નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા અને પેપર લીકના મામલે સુરતની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પેપર લીક કરનાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી. એબીવીપી દ્વારા પુતળા દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે એનટીએના વિરોધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએનું પુતળું દહન કરવામાં આવ્યું અને 150થી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે, એનટીએમાં સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.